ગુડ મોર્નિંગ એવરીવન. આજે આપણે વાત કરવાના છીએ તૃતીય વર્ષના પેપર નંબર 13 સાહિત્યના સિદ્ધાંતો ભાગ 1. એમાં આપણે અલંકારના મુદ્દાની ચર્ચા કરતા હતા. આગળ 2 ભાગ છે એ આપણે એની વાત કરી ચૂક્યા છીએ. અલંકારના પ્રશ્નમાં તમને પ્રશ્ન છે અલંકારનું સ્વરૂપ અને કાવ્યમાં તેનું સ્થાન, આ રીતે 14 માર્ક્સમાં પૂછાય છે, જેમાં આપણે એને ઉપર છેલ્લી સમજ છે એ અલંકારને સમજવાનો પ્રયત્ન એ આપણે પ્રથમ ભાગમાં એની આપણે વાત કરી. બીજા ભાગમાં ખાસ કરીને અલંકારનું સ્વરૂપ અને અલંકારની વ્યાખ્યાઓ, મમટ છે, ભામહ છે કે કેટલાક બીજા વિદ્વાનો છે એની વ્યાખ્યાઓ છે એની પણ આપણે વાત કરી. ખાસ કરીને મમટની જે વ્યાખ્યા હતી કે અલંકાર છે એ કાવ્ય વગર પણ કાવ્ય છે એ અલંકાર વગર પણ સંભવી શકે. તો આ બધી જ વ્યાખ્યાઓની ચર્ચા કર્યા બાદ હવે આપણે કાવ્યમાં અલંકારનું શું સ્થાન છે એની વાત કરવાના છીએ, તે તરફ આગળ વધીએ. તો કાવ્યમાં અલંકારનું શું સ્થાન છે, તો એને આપણે સરળતાને ખાતર કેટલાક મુદ્દામાં વિભાજિત કરી દીધું છે. જેમ કે પહેલો જ મુદ્દો કે પહેલી વાત કરીએ તો અલંકાર છે એ કાવ્યનો આત્મા છે. હવે એ કઈ રીતે, તો એને સમજવાનો પ્રયાસ કરીએ. કેટલાક મીમાંસકો છે એ અલંકારને કાવ્યના આત્મા તરીકે ગણે છે. કેટલાક છે એ ધ્વનિ આનંદવર્ધનનો ધ્વનિ વિચાર છે એ પ્રચલિત છે, આપણે જાણીએ છીએ. કેટલાક ધ્વનિને કાવ્યનો આત્મા ગણે છે. પછી ભરતનું રસસૂત્ર, એનાથી પણ આપણે ભલીભાંતિ પરિચિત છીએ. કેટલાક છે એ રસને કાવ્યનો આત્મા ગણે છે. પછી વક્રોક્તિ, કુંતકનો વક્રોક્તિ વિચાર, એનાથી પરિચિત છીએ. તો કેટલોક એવો વર્ગ છે કે જે વક્રોક્તિને કાવ્યનો આત્મા ગણે છે. એવી જ રીતે કોઈ ગુણને, કોઈક રીતિને, એમ અલગ અલગ મીમાંસકોના અલગ અલગ મત છે. એવી જ રીતે અલંકાર છે એને પણ કેટલાક મીમાંસકો કેટલાક વિદ્વાનોનો એવો પક્ષ છે કે જે માને છે કે અલંકાર છે એ ખરેખર કાવ્યનો આત્મા છે. તો અલંકાર જ કાવ્યનું જીવિત તત્વ છે, એ કાવ્યનો આત્મા છે, એમ માનનારો એક આખો સંપ્રદાય છે. એમાં ભામહ છે, જયદેવ છે, કેટલાક એવા આલંકારિકોએ અલંકારની આવશ્યકતા વિશે પણ વાત કરી છે. એ ઉપરથી સમજાય કે એમણે અલંકારને જ કાવ્યનો આત્મા કે કાવ્ય એનું સૌંદર્ય છે એ ગણ્યું છે. એ એમના મત પ્રમાણે જોઈએ તો શબ્દાર્થોથી બનતા કાવ્યને જ અલંકાર અપૂર્વ સૌંદર્ય અર્પે છે. ઉક્તિની ચમત્કૃતિ એટલે જ અલંકારની ઉપસ્થિતિ, અને અલંકાર રહિત ઉક્તિ એને અકાવ્ય સિવાય બીજું કંઈ કહી શકાય નહીં. એવું આખોય જે વર્ગ ભામહ છે, જયદેવ છે, આ બધા જ આલંકારિકો છે તો એમનો ચોક્કસ એવો મત છે કે અલંકાર જ કાવ્યનો આત્મા છે, અને અલંકાર વગરનું કાવ્ય છે તો એને અકાવ્ય, એ આ વર્ગના વિદ્વાનો છે એ એવું માને છે કે એને અકાવ્ય તરીકે ઓળખાવે છે. પછી બીજી વાત આપણે કરી શકીએ કે અલંકાર વગરનું પણ કાવ્ય હોઈ શકે. જો અહીંયા મમટની વ્યાખ્યાનો આધાર લઈ અને વાત કરવામાં આવી છે કે અલંકાર એ કાવ્યનો આત્મા નથી, પણ રસ એ કાવ્યનો આત્મા છે, અને અલંકાર છે એ રસ ધ્વનિને ઉપકારક તત્વ છે. આવો પણ એક મત અસ્તિત્વ ધરાવે છે. જેમ હાર છે, કવચ, કુંડળ છે, એ બધા છે અલંકારો શરીરને ઉપકારક છે. રસના અભાવમાં અલંકાર છે એ નિર્જીવ કે જડ શરીર પરના આભૂષણ જેવો છે. એટલે અલંકાર નહીં પણ રસને સ્વીકારનારો જે વર્ગ છે એ અલંકારના મહત્વને ઓછું સ્વીકારે છે. ઉષ્ણસ, એનું નામ તમે સાંભળેલું હશે, આપણા ગાંધી યુગના સર્જક, કે એમણે કીધું છે કે વાઘસુંદરીનું પ્રસાધન છે. કોણ? અલંકાર. અલંકાર છે એ આપણી વાઘસુંદરીનું પ્રસાધન છે. એમ છતાંય અલંકાર વગરનું પણ કાવ્ય હોઈ શકે, અને એમાં મમ્મટના મતને આપણે સ્વીકારવો જ રહ્યો. ત્યારબાદ આગળ વધીએ. કવિની અનુભૂતિના માધ્યમ તરીકે અલંકારનો ઉપયોગ. અલંકારથી વાણી શોભી ઉઠે, આપણે જાણીએ બરાબર. કોઈ પણ કવિની વાણી છે તો અલંકારથી શોભે છે, પણ અલંકાર માત્ર વાણીની શોભા નથી. સર્જકને થયેલી અનુભૂતિ અને એની અભિવ્યક્તિ અને ભાવ, એના જે અભિવ્યક્તિ છે એને પહોંચાડવાનું એક સાધન, એને આપણે અલંકાર કહી શકીએ.
ઉષ્ણસ છે અલંકારની વ્યાખ્યા આપતા એવું કહે છે કે કવિના રહસ્યને અલમ કરે, એને પર્યાપ્તપણે ભાવકમાં સંક્રાંત કરે તો એને અલંકાર કહી શકાય. બરાબર. તો એની વ્યાખ્યા જો આ જે ઉપરનો મુદ્દો છે કે અનુભૂતિના માધ્યમ તરીકે, તો એને બરાબર રીતે સ્પષ્ટ કરે છે. હવે અલંકાર છે એ કાવ્યનું બહારથી લાદેલું અંગ નથી હો, એને બહારથી ઉમેરી શકાય નહીં. કવિની અભિવ્યક્તિનું જ એ અવિભક્ત એટલે એને એની સાથે જોડાયેલું, છૂટું ન કરી શકાય એવું અંગ છે. અને કાવ્યમાં છે એ આપોઆપ જ આવતું હોય છે. હવે અહીંયા આપણે પાશ્ચાત્ય વિવેચક એક લોન્જાઇનસ છે એનો મત પણ સાથે સાથે તપાસીએ કે લોન્જાઇનસનું કહેવું છે કે અલંકાર એ ઉત્તમ જ અલંકાર છે એવું સહજપણે લાગવા ન દે. જો લોન્જાઇનસનું શું કહેવાનું કે લોન્જાઇનસ એવું કહે છે કે ઉત્તમ અલંકાર એ છે કે જે અલંકાર છે ને એવું લાગવા જ ન દે. જો એટલે એમાં સાહજિકતા અને સ્વાભાવિકતા એના ઉપર ભાર મૂકવામાં આવ્યો છે કે કાવ્યમાં અલંકારની ઉપસ્થિતિની આ પૂર્વ શરત છે. અલંકારનું માત્ર અને માત્ર કામ કવિની અભિવ્યક્તિ છે એને અધિક ક્ષમતાવાળી બનાવવાનું છે એવું લોન્જાઇનસના મત પરથી એકદમ આપણે સ્પષ્ટ રીતે સમજી શકીએ છીએ. હવે આપણે અલંકારની સાથે ઔચિત્યનો જે મુદ્દો જોડાયેલો છે એની પણ થોડીક વાત કરી લઈએ. અલંકાર સાથે ઔચિત્ય હોવું એ જરૂરી છે. અનુચિત સ્થાને નિરૂપણ પામેલા અલંકારો છે તો એ કાવ્યને હાનિ પહોંચાડે છે. સ્વાભાવિક જ છે કે જરૂર ન હોય અને ત્યાં તમે વિના કારણ છે એ અલંકારનો ઉપયોગ કરીએ તો એ કાવ્ય તત્વ કે કલા તત્વને હાનિ પહોંચાડે છે. હવે પાઠક, રામનારાયણ વિશ્વનાથ પાઠક, કે જેને આપણે સ્વૈર વિહારી કે એવા ઘણા બધા એમના ઉપનામથી પણ આપણે એને ઓળખીએ છીએ. એમને પોતાનો ગ્રંથ છે કાવ્યની શક્તિ, એમાં એવું કીધું છે કે કાવ્યના મુખ્ય સર્જન વ્યાપારમાં જ અલંકાર સર્જાય છે. કાવ્ય પુરુષ છે એ અલંકાર સાથે જ જનતા હોય છે. વાણીનું સૌંદર્ય એ જ સાચું સૌંદર્ય અને સૌંદર્યની અનુભૂતિ રૂપે જન્મેલો અલંકાર જ સાચો અલંકાર છે. અલંકારને ખાતર જ ન યોજવા જોઈએ, કાવ્ય સૌંદર્ય ખાતર પણ યોજવા જોઈએ. જો રાવી પાઠકની આ વાત છે એના ઉપરથી સ્પષ્ટ થાય છે કે કાવ્ય પુરુષ છે અલંકાર સાથે જ જનતા હોય છે અને વાણીનું સૌંદર્ય છે ને એ જ સાચું સૌંદર્ય છે. અને એ અલંકાર છે તો એ વાણી સાથે ઓતપ્રોત થઈને આવેલો હોવો જોઈએ. બહારથી માત્ર ઉમેરવા ખાતર ઉમેરેલો હોય તો એ કલા તત્વને હાનિ પહોંચાડે છે. રોજિંદા વ્યવહારમાં સામાન્ય માણસ પણ અજાણતા જ અલંકારોનો ઉપયોગ કરતા હોય છે. એ સ્વાભાવિક છે. આપણે કીધું ને આગળ કે કેટલીક કહેવતો છે, રૂઢિપ્રયોગો છે, તો એ બધામાં આપણે પેટે પાટા બાંધીને બાળકને ઉછેરેલો છે. તો પેટે પાટા બાંધીને દ્વારા આપણે એને ખૂબ મહેનત કરી છે, ખૂબ અગવડતાઓ ભોગવી છે, મહેનત કરી છે, તો એ અર્થ આપણે સૂચવીએ છીએ. હવે આપણે બોલચાલમાં તો પ્રયોગ કરીએ છીએ તો પછી કવિઓ તો એનો ઉપયોગ કરવાના જ છે. બરાબર. હવે અલંકારવાળી ભાષાનો પ્રયોગ છે એ કવિઓ કરતા હોય છે. એના દ્વારા એ શું કરે છે તો કાવ્યની શોભામાં અભિવૃદ્ધિ કરતા હોય છે અને એ અભિવ્યક્તિને એ બળ આપતા હોય છે. સૌંદર્ય છે, કાવ્યનું સૌંદર્ય છે એ વધારવા અલંકાર છે એ આપમેળે અંદર જ સાથે જ કાવ્ય જ્યારે જન્મે, પંક્તિ જ્યારે રચાય ત્યારે એની અંદર સાથે જ આવે ને તો એ કાવ્યને વધારે સુંદર બનાવે છે. જો અહીંયા આપણે સુંદરમની એક કાવ્ય પંક્તિ તપાસીએ. તે રમ્ય રાત્રે ને રાત્રિથી એ રમણીય ગાત્રે, ઊભી હતી તું ઢળતી લતા સમી ને બાર સાખે રજ કાઈ ટેકવી. જો અહીંયા તે રમ્ય રાત્રે તો વર્ણાનુપ્રાસ અલંકારની ચમત્કૃતિ જોવા મળી. રાત્રિથી રમણીય ગાત્રે એટલે રમાનું સૌંદર્ય એટલું બધું સરસ છે કે રાત્રિથી એ તો સુંદર લાગે છે. ઊભી હતી તું ઢળતી લતા સમી, એક પેલો વેલો કેમ ઢળેલો હોય એમ એ પોતાની કાયા ટેકવીને જે ઢળેલી ઊભી છે તો એને ઢળતી લતા સમી એટલે ઉપમા અલંકાર યોજ્યો. ને બાર સાખે રજકાય ટેકવી, બાર સાખે પોતાની કાય એટલે કાયા ટેકવીને ઊભી છે. તો
તો જુઓ એ રમાનું સૌંદર્ય છે એને કેવી સરસ આલંકારિક રીતે દર્શાવી આપ્યું છે, અને જેમ પંક્તિઓ જન્મીને એમ સાથે સાથે જ અલંકાર છે ઓતપ્રોત થઈને આવેલો છે, એટલે જ એ કલા તત્વને જાળવી રાખે છે. હવે આગળ આપણે વાત કરીએ અલંકારના કેટલાક લક્ષણોની. જે કંઈ પણ આપણે વાત કરી તો એના પરથી આપણે અલંકારના કેટલાક સામાન્ય લક્ષણો છે એ તારવી શકીએ. એના વિશે સર્વસામાન્ય રીતે આપણે શું સમજ્યા, તો અલંકાર વિશે આપણે ચોક્કસ એવું કહી શકીએ કે અલંકાર કાવ્યમાં રસને પોષક હોવો જોઈએ. કાવ્યનો જે હાર્દ છે, જે રસ છે, એને અલંકાર જો પોષે નહીં તો એ કલા તત્વને હાનિ પહોંચાડે. એટલે પેલી શરત કે એ રસને પોષક હોવો જોઈએ. બીજી વાત કે અલંકાર દ્વારા કાવ્યમાં ચમત્કૃતિ આવવી જોઈએ. જો કાવ્ય છે એ સાધારણ કે સામાન્ય પ્રકારનું હોય પણ અલંકારના ઉપયોગ દ્વારા એ ચમત્કૃતિ પણ સર્જી શકે. પછી ત્રીજી વાત કે અલંકાર કાવ્યમાં સાહજિક રીતે શબ્દસ્થ થવો જોઈએ. એ બહારથી ઉમેરેલો નહીં પણ આપમેળે અંદર જ જ્યારે પંક્તિ જન્મે ત્યારે સાથોસાથ જન્મવો જોઈએ. પછી કાવ્યમાં અલંકાર સ્વતંત્ર રીતે પ્રયોજાયેલો હોવો જોઈએ, નહીં કે એને જબરદસ્તી બેસાડવો જોઈએ. એ જ વાત છે થોડી અલગ રીતે કે એને જબરદસ્તીથી એને વધારે બળપૂર્વક છે અલંકારનો ઉપયોગ કરવો વર્જ્ય ગણાય છે. પછી કાવ્યમાં અલંકાર છે એના દ્વારા અભિવ્યક્તિમાં સવિશેષ વૃદ્ધિ થવી જોઈએ. કવિનું વક્તવ્ય છે વધારે સારી રીતે સમજાવવું જોઈએ. ત્યારબાદ કાવ્યમાંનો અલંકાર છે એ વાચક કે ભાવકના હૃદયને સ્પર્શવો જોઈએ. જો આમાં પ્રત્યાયનની વાત છે એ આવે કે અભિવ્યક્તિ છે એનું પ્રત્યાયન બરાબર થવું જોઈએ અલંકાર દ્વારા. પછી આગળ કે કાવ્યમાં સૌંદર્યવર્ધક હોવો જોઈએ, આગંતુક ન લાગવો જોઈએ. અલંકાર છે એ ચિત્રાત્મકતા સિદ્ધ કરી શકતો હોવો જોઈએ. પછી સચોટતા પણ સિદ્ધ કરી શકતો હોય એ આવકાર્ય છે, અને સ્વયં કાવ્યનું એ આભૂષણ છે. તો અલંકાર વિશે સર્વસામાન્ય આટલી વાત છે એ આપણે એના લક્ષણો રૂપે તારવી શકીએ. અને પછી આપણે જોઈએ કે અલંકાર છે એના મુખ્ય બે પ્રકાર છે. ખાસ કરીને અલંકાર શાસ્ત્રીઓએ તો ઘણા અલંકારોની વાત કરી છે. નાટ્યશાસ્ત્રમાં મૂળ 4 અલંકારની વાત આવે છે, પણ બીજા એક આલંકારિક છે એ એમ તો અલગ અલગ છે. જેમ કે દીક્ષિત કરીને એક અલંકારિક છે, એણે પોતાનો ગ્રંથ છે એમાં 168 અલંકારોની વાત કરી છે. પછી પણ આપણે સર્વસામાન્ય જે વપરાશમાં કે ચલણમાં હોય એ રીતે આપણી ગુજરાતી ભાષામાં મોટે ભાગે 2 પ્રકારના અલંકારોની વાત થાય છે. એક શબ્દાલંકાર અને અર્થાલંકાર. શબ્દાલંકારમાં યમક છે, વક્રોક્તિ છે, શ્લેષ છે અને અનુપ્રાસ. અનુપ્રાસમાં એ ખાસ કરીને જો તમે સ્ક્રીન પર જોઈ શકો એમ વર્ણાનુપ્રાસ, શબ્દાનુપ્રાસ, અંત્યાનુપ્રાસ એ મુખ્ય અલંકારો છે. અને અર્થાલંકારમાં ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક, દીપક આ બધા અલંકારોની વાત, આ બધા પ્રકારો છે એ અર્થાલંકારમાં આવતા હોય છે. તો આ રીતે આપણે અલંકારની વાત કરી, એનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું, કાવ્યમાં એનું સ્થાન અને ખાસ કરીને મમ્મટ અને બીજા કાવ્ય અલંકારિકોના મતને પણ જોયા. એ દ્વારા આપણે કહી શકીએ કે અલંકાર છે એ કાવ્યની શોભામાં અભિવૃદ્ધિ કરે છે અને કવિના વક્તવ્યને ભાવક સુધી પહોંચાડવામાં પણ મદદરૂપ બનતો હોય છે. તો એ સાથે જ અલંકારનો મુદ્દો છે એને અહીંયા આપણે સમાપ્ત કરીએ અને નવા મુદ્દાની શરૂઆત આપણે નવા લેક્ચરથી કરીએ. ધન્યવાદ.